જય માતાજી મિત્રો, આજના બ્લોગને મિત્રો જુઓ, આમાં આપણું નવું વસ્તુ કર્યું છે, આમાં પૂરણ કર્યું છે, આમાં પણ છેડ્યું છે. આપણે ટ્રેક્ટર લાવ્યું હતું, વિચાર હતો બ્લોગ બનાવવાનો, પણ આપણે ઘેર સ્કૂલમાં એટલે આપણને ખબર નથી કે બનાવ્યું છે. આજે કરતાં બતાવ્યું હતું જો આપણે ચોલાફળી પણ જેવી થઈ જશે. તો જો આ પૂરણ કર્યું આપણે ને આપણે પોણે લાવ્યું છે. જેમ કે પોણે નાવા માટે ના આપણે કાંઈ વહેલા નાહી નથી જતા, એટલે આપણો તો વાતો ના હોય. પણ જે પપ્પા નાવાનું છે બધું કનખન નાવાનું બાકી હતું. મિત્રો જો આપણે કીધું હતું પપ્પા જેવો પાક્યો થોડો પેલા કે બીજા લોકો બનાવ્યું જો જીગું ચલો થઈ ગયો. હવે થોડો મોટો થયા છે. મિત્રો એક ખેતરમાંથી કોકો લાવતો હતો, એ ખેતરી ઉડી છે. આજ તો જો શું થાય એમાં તો પપ્પા પાછું છે. પપ્પા પપ્પા બાજુ હોય સારું ના ખાવું હોય તો મિત્રો પપ્પા પાછું છે ને. મિત્રો વાજુ ઉડવાયું હતું એના હિસાબથી જો એરંડા પડી ગયા. તો એરંડા પડી ગયા પછી ઘણું ખરું પડી ગયું. આ જો આ લેબડામાં પડી ગયા. હવે આપણે પાણી ભરવા ફ્રેશ થઈ ગયા ને આવશે દીધું ને એના ફ્રેશ થઈ છે તાપો પડે ના જો પાણી ભરાવતું હતું એ આપણે પૂરું કરી. જો મિત્રો આ ઠગું પર લાવ્યું, આમાં અડધું ખાલી થઈ ગયું. જો આ જોબુડું એટલે જોબુ તો લેબુ ને જોબુ પણ પાછા હે. મિત્રો હવે આપણા બ્લોગનો એન્ડ આપીશું. આપણો બ્લોગ ગમ્યો હોય તો